आज 3-4 દિવસ થયા મારા બાળપણના મિત્ર કોણ કે નાગાજન એના હાથ સિવાય હું કચેરીની અંદર કોઈના હાથનો કહુમો મિત્રો કરતો નથી અને નાગાજન હમણાં 3-4 દિવસ થયા કહુમો પાવા આવ્યા નથી નાગાજનને સન્માન સહિત બોલાવો નાગાજન આવતા જણાય છે હલો નાગાજન હલો દરિયાને ગાદી ખાવા રખવાડા તને જોડ મળ્યા બાપ નવરે ખોબરિયાની તારી ભેળે રહીએ અને દાદો ભૂત તારા રસ્તો પાછળ વિદ્વાનો આપણી પાસે ઘણું સાહિત્ય લખીને મૂકી ગયા એમાં કોઈ સંત સપા સપાકરા દોહા ભજનો લોકગીતો રાહડા ગરબા ઘણું આપણી પાસે લખીને મૂકી ગયા બધા કવિઓ છે એમાંના એક કવિએ બે દોહા બહુ સરસ લખ્યા અને એ માણસને કેવી રીતે જીવવું એની ટકોર કરે છે આ દોહાની અંદર એમાં પહેલા દોહામાં કવિ એવું લખે છે આશા હોય અને ખર્ચું બંધ કરે ને એના માટેની આ ટકોર પછી બીજા દોહામાં કવિએ લખે છે ઘીરે આવ નહીં આદર નહીં અરે નહીં જેના નેનું માઈ જાજા છે પણ એની ઘીરે કદી ન જાય એ ભલે ને હોનામાં બહુ સરસ મજાના શબ્દો છે મિત્રો આ દોહાના કે આવ નહીં આદર નહીં અને નહીં જેના નેનુમાં જાજા ને પણ એવી ઘીરે કે કદી નો જાય ભલે ને હોનાના વરહતા હોય બરોબર આ તો કવિની કલ્પનાઓ છે હોનાના વરસાદ કોઈ વરહતા દેખા ખરા હે તો હોનાના વરસાદ કવિ કે કેવા કોને તો સાહિત્યકાર એમ કહે છે કે હોનાના વરસાદ એને કહેવાય કે કોઈ હગાવાળા થતા હોય પછી ભલે બે ભાઈબંધ હોય કાકો ભત્રીજો હોય મામો ભાણેજ હોય વેવાય વેલા હોય કે અન્ય કોઈ સ્નેહી સજ્જન હોય એ 2-5-7 વર્ષથી આ ભેળા થયા ન હોય અને 5-7 વર્ષે વિદેશમાંથી આવે અને આમ સાર આખું ભેગી થાય અને ઈ ચાર આંખો ભેગી થઈને હળી કાઢી અને બધું ભરી રામ રામ કઈ ઉભા રહીએ ને આને હુનાના વરસ આને વરસાદ કહેવાય પણ ભાઈ આમ બજારમાં બેઠો હોય પગ માટે પગ ચડાવી બેહી ગયો મૂછે તા દઈને બેઠો હોય અને ઈ કારણે બસમાં વેવાય આવે આવીને રામ રામ કરે ફલાણા ભાઈ રામ રામ તે વેવાય અમે ધ્યાન ન ગયો ધ્યાન એનું ક્યાં જાય ખબર કોક ના ખોઈ મારું આયરમાં બે નળિયા ઓછા કેમ દેખાય હે
કઈ આપણને કહેવાનું મન થાય કે રબર તારો વેવાય રામ રામ કરે એના સમજો ઈ વેવાય ને કોળીઓની શીખાય આયસા નો ઈ રબર સારી રકાબીમાં થઈ જાય એવાની આ દુનિયામાં વાતું ન હોય વાતું આવા દાતારોની હોય વાતો કોઈ સુરવીરી ન હોય અને વાતો કોઈ ઈશ્વરના ભક્તની હોય નકર તો સાહિત્યકારના દોહા ખોટા પડે કે તું જન્મી જણનો ભગત જાણ જન્મી જણનો ભગત જાણ અને કા આવા દાતા અને કા કોઈ સુરવીરી વાતો નહીં કરે રે વાજણી એ તારું મત રે ગુમાવીશ નો આ દુઆ હમણાં 3-4 દિવસ ત્યાં કચેરીમાં કહુંબો પાવા આવ્યા નથી. હા નતો આવ્યો અને આજ કચેરીમાં આવ્યા. કચેરી પણ બહુ સારી રીતે આવી. કાલાવાલા કીધા બાપુ હવે મને થોડુંક કહેવાની ઈચ્છા છે. હું જાણી મોડો શું કામ થયો અમારે મોણિયા ગામને પાદર અમારી ચારણોની નાયક ભેળી થાય બરાબર અને નાયકે મળીને એવો મનસુબો કીધો છે કે કવિ નાગાજળને પટેલની ભાગણી બતાવે એટલે નાયકને આમંત્રણ દેવા માટે થઈને રોકાણો હતો 4-5 દિન મારે ટાણે એમાં ભાઈ ગયા બરાબર એટલે તમારી કચેરીમાં 4-5 દાડે આવ્યો છો પણ મને થોડુંક નવીન લાગ્યું. નવીન? હા મને થોડુંક આશ્ચર્ય લાગ્યું. શું નવીન લાગ્યું? તમે તમારા સિંહાસન ઉપરથી ઊભા થઈ ઘડી કાઢી અને મને જે માતાજી કરવા આવ્યા આ તમારી બાજુમાં જે ભાઈ બેઠા છે એ મને દેખી અને વાહો ફેરવીને બેસી ગયા. એ નથી આવડતું. આ છે કોણ? નાગાજણ. હા હમણાં તમે 3-4 દિવસ ત્યાં કચેરીમાં આવ્યા નથી, તમને ખબર ન હોય. આ ભાઈ રાજનો પ્રધાન, રાજનો એડીસી જુનાગઢની અંદર એના રાખ્યા છે. એના કાયદા જાય બહુ બુદ્ધિશાળી માણસ છે. તો મને દેખાય છે અને એ દેખાય છે કે હવે તમારા જુનાગઢનું પતન મારી નજરે દેખું. અરે નાગાજણ કોઈ દિવસ નહીં આજ તમે કચેરીમાં શા માટે બોલો? જેને રામ રામ કરવાની ખબર નથી, જેને જે માતાજી કરતા આવડતું નથી, હવે ઈ માણસને તમે રાજનો પ્રધાન બનાવ્યો
તો તમારું રાજ ટકે કેટલા દી? તમને હજી જય માતાજી નથી કર્યા. ના ના, મોઢું ફેરવી દે કે જોશ ખરા. એય! આમ શું છે? આમ જોતો તો કાયું સંસ્કૃતિ રાજ. આમ ઉભો થા લાવ. આ પરમ મિત્ર નાગાજા હા હા મારા બાળપણના મિત્ર છે. કચેરીમાં આવ્યા, કચેરી નિર્દય બધા ભાઈયા તો ઉભા થઈ અને જય માતાજી કહ્યા. હું પણ મારા સિંહાસન ઉપર ઉભો થઈ અને નાગાજનને જય માતાજી કરું છું. તને કેમ જય માતાજી કરતા નથી આવડતા? પણ એમ લે એ આવ્યા તમને ડાયરાના વખાણ કર્યા, તમારા વખાણ કર્યા ને મારા કઈ વખાણ કર્યા? હા હા ભાઈ ને વખાણ સાંભળવા એમને રૂખેલા વખાણ એલા નથી લેવું નથી દેવું ખોટા ખોટા વખાણ. હું રાજનો એની સૌકાર હું કાંઈક તો સાચી વાત. નાગાજન કારણ કે ગમે એમ તો એ રાજનો પ્રધાન છે, અડધી ગાદી દબાવી બેઠો છે, હા એટલે એના પ્રમાણમાં એના થોડાક વખાણ કરી છે. હું તમને કાંઈક કહી દઉં. તમારી વાત સાચી બાપુ, મારે એના વખાણ કરવા. હા તમારા વખાણ કર્યા, ડાયરાના વખાણ કર્યા, એનાય મારે વખાણ કરવા જોઈએ. પણ મેં આજ પેલા વેલો જોયો, આ ભાઈનું નામ શું છે એ મને ખબર નથી, એના ગઈઢા કેવા હતા એ મને ખબર નથી, એના ગઈઢા કેવા નામા ઠામા રાખી ગયા છે એ મને ખબર નથી. મારે એના વખાણ કરવા કેમ?